તો આ તરફ સુરત શહેરમાં ચારે કોર પાણી જ પાણીની પરિસ્થિતિ। સરથાણા વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા। વાલમનગરની સોસાયટીમાં પાણી ભરાયા। ફાયરની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે, પણ દ્રશ્યો કે જે આપ જોઈ શકો છો, ચારે બાજુ પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકોના હાલ બેહાલ થયા છે। સરથાણા વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જોકે ફાયરની ટીમે હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। સુરતના પુણા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ। પર્વત પાટિયા વિસ્તારમાં ગીતાનગરમાં પાણી ભરાયા। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આવાસ અને આંગણવાડીમાં પાણી ભરાયા હતા। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। પુણા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ। સુરત શહેરના પુણા ગામમાં વરસાદી પાણી ભરાયા છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે રીતના પર્વત ગામ છે, 84 ડેરી પાસે જે છે વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। જે બહાર લોકો જે છે એ ક્યાંક જે ઘરે પોતાના જઈ શકતા નથી। તમામ સોસાયટીમાં જે છે ગંભીર પરિસ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે। જે રીતના સતત જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને આખા શહેર જે છે પાણી પાણી થઈ ગયું હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે ગીતાનગર સોસાયટી છે, સોસાયટી અંદર પણ જે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આ જોઈ શકાય કે આ બાજુ એક મકાન જે છે, મકાનની અંદર પાણી છે। હું કેમેરામેનને હું બતાવવા માંગીશ કે આ જે રીતના ઘર છે, મકાનની અંદર પાણી છે। તમામ લોકો જે છે હાલ તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે। લોકો જે છે ઘરને તાળા મારીને નીકળી ગયા છે, પરંતુ જોઈ શકાય આ બીજી બાજુ હજુ એક મકાન જોઈ શકાય। લોકો જે છે ઘરનો સામાન જે છે ક્યાંક બચાવવાનો પ્રયાસ પણ કર્યો છે। આ સુરત મહાનગરપાલિકાની ફ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે, પરંતુ દર ચોમાસે શહેરીજનોને આ જ રીતના હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આખી સોસાયટીમાં પાણી છે, રસ્તો દેખાતો નથી, લોકો જે છે કામ ધંધે જઈ શકતા નથી। ભારે હાલાકીનો સામનો જે છે લોકોને કરવો પડી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ જે રીતના જણાવ્યું હતું કે આ વર્ષે શહેરમાં પાણી નહીં ભરાશે, પરંતુ સાહેબ જો આ જ વિસ્તારોમાં કઈ રીતના પાણી ભરાઈ ગયા છે, લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય, જ્યાં જો ત્યાં પાણી જ પાણી છે। લોકો પોતાના ઘરની બહાર આ રીતના બેઠા છે, મકાનોને તાળું લગાવીને સંબંધીઓના ઘરે જતા રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની આ ગંભીર નબળી બેદરકારીના કારણે ગંભીર રીતની જે રીતના સમસ્યા જે છે અહીંયા સર્જાય છે। આખા શહેરની અંદર આ જ સ્થિતિ છે। આપણે અહીંના સ્થાનિક છે, આપણે એમની જોડેથી બી આપણે જાણીશું। કાકા જણાવજો, કેટલા વર્ષોથી આ રીતના હાલાકી થઈ રહી છે? આ લગભગ 2006 પછીની આવી હાલાકી થાય છે, બરાબર। આટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, લગભગ 35 વર્ષથી હું અહીં રહું છું, બરાબર છે। મારું ઘર અહીં ગાયત્રીનગરમાં જ છે, એટલે અમે આપણે બધું આ જોવા માટે જ આપણે નીકળ્યા છે। અહીંનું નિરીક્ષણ કરો છો। એની તકલીફ પડતી હોય છે? કોઈ આયા હજી અધિકારીઓ અહીં? હજુ સુધી અધિકારી આવ્યા નથી અહીં અત્યાર સુધીમાં, તો એના માટે મારી વિનંતી છે કે અહીં અધિકારી આવીને જોઈ જાય। બિલકુલથી જોઈ શકાય, હજુ સુધી અધિકારીઓ જે છે અહીં પહોંચ્યા નથી। આ રીતના એના સ્થાનિકો જે છે જણાવી રહ્યા છે, પરંતુ લોકોની જે પરિસ્થિતિ જે જોઈ શકાય છે કે કઈ રીતના છે, આ રીતના જોઈ શકાય। નાના બાળકો જે છે, યુવાનો જે છે, તમામ લોકો જે છે પોતાનું સામાન લઈને મકાનો ખાલી કરી રહ્યા છે, કારણ આ મહાનગરપાલિકાના લીધે દ્રશ્યમાં જોઈ શકાય કઈ રીતના લોકો અહીં પરેશાન છે। કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકા દર વર્ષે જે છે પ્રી મોન્સૂનની કામગીરી જે છે કરતી હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂનની કામગીરી આ કયા પ્રકારની છે તે કહી શકાય, કારણ મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચ કરે છે। દર વર્ષે આ રીતના લોકોને હેરાનગતિ કરવા માટે છોડી દેતી હોય છે। હાલ તો સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને લોકોને ક્યાંક ભારે હાલાકી પડી છે। રોડ રસ્તાઓ જે છે વરસાદી પાણી ભરાઈ જતા લોકો બહાર નીકળીને પોતાના ઘરે પહોંચી શકતા નથી। અનેક વાહનો જે છે તે પણ બંધ થઈ રહ્યા છે, પરંતુ હાલ સુરતના આ સ્થિતિ તમે જોઈ શકો છો। પુણા ગામ વિસ્તારની જે રીતના પરિસ્થિતિ જે છે સર્જાઈ છે, અને તેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। લોકો જે છે મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરી, જી મીડિયા, સુરત।